કેશોદ તાલુકાના કારવાણી ગામમાં ગત 28/12/2025ના રોજ મયુરભાઈ અમુભાઈ ધાના દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી, જેને પગલે મયુરભાઈના પિતા અમુભાઈ ધારાભાઈ ધાનાએ પોતાના જ ગામના અનિરુદ્ધસિંહ ભોજુભાઈ જખિયા વિરુદ્ધ ધમકી અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી પોલીસને રજૂઆત કરી હતી। આ બાબતે કારવાણી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદન આપ્યું હતું। ગ્રામજનોએ આવેદનમાં જણાવ્યું હતું કે મયુરભાઈ તથા તેમના પિતા અમુભાઈ બંનેને દારૂ પીવાની આદત હતી અને તેઓ અવારનવાર ગામમાં ઝઘડા માથાકૂટ કરતા તેમજ ખોટી પોલીસ ફરિયાદો નોંધવાની ટેવ ધરાવતા હતા। ગ્રામજનોના જણાવ્યા મુજબ પિતા તથા પુત્ર સામે અગાઉ પણ અનેક કેસો નોંધાયેલા છે। તેમનો સ્વભાવ માથાભારે તથા ઝનૂની હોવાનું ગામે જણાવ્યું હતું। આવા સંજોગોમાં ગામના નિર્દોષ રહેવાસી અનિરુદ્ધસિંહ જખિયા પર લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે ખોટા અને આધાર વિહોણા હોવાનું જણાવ્યું હતું। આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે ખોટા આરોપો લગાવી અનિરુદ્ધસિંહ જખિયાની સમાજમાં બદનામી થાય તેમજ તેમની કારકિર્દી પર પ્રતિકૂળ અસર પડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે ન્યાયસંગત નથી। તેથી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી। નામ છે રંગપુર જયેશભાઈ નાથાભાઈ મક્કા અને કાલવાણી ગામે બનાવ બનેલ છે। એમાં અનુરુદ્ધભાઈ ભોજાભાઈ જખિયા એની પર કાયદેની ખોટી કલમ ટાંકેલી છે, એની પર ફરિયાદ થઈ ગઈ। એના માટે આજે અમે સાહેબને પીઆઈ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એ જે કાંઈ તપાસ થઈ છે એ ખોટી રીતના છે અને આમાં અમારો કે એમાં રોલ નથી। અમારો રોલ હોય તો ભલે કાયદેની સાહેબ તપાસ કરે। અત્યારે એ જે કાંઈ બનાવ બન્યો એ એના ઘરના હિસાબે બનાવ બન્યો છે અને એ લોકો છે એ અત્યારે અમારી પર આક્ષેપ કરે છે કે આ વિડીયો છે એ 4 મહિના પહેલાંનો છે કે આણે અમને વિડીયો બનાવ્યો અમારા છોકરાએ જે તે વખતે મર્યો ત્યારે, બરાબર। તો અમારો એ વિડીયો 4 મહિના પહેલાંનો છે। 4 મહિના પહેલાં અમે સાહેબને લખિતમાં દીધેતું હતું કે ભાઈ આ અમારા વિડીયો ઉતારે દારૂ પીને અને અમને હેરાન કરે ને અમારી પાસે પૈસા માગે છે અને ન સમાધાન કરીએ તો એમ કે અમે કેસ કરી આવી, એવા અમારે પર વારંવાર આક્ષેપ કરે। અને અમારી પાસે એવા વિડીયા છે, દારૂ આખી બોટલ મોઢે માંડીને પી જાય છે, એટલે એની પર કાયદાની કાર્યવાહી તો અમારી પાસે વિડીયો છે કે ભાઈ એને રેકોર્ડિંગ છે કે એના બાપુજી ખુદ એમ કહે છે કે મારો દીકરો મરી જાય તો ભલે ગાડીને પાટે કપાવવા જાય તો કપાઈ જાય તો કંઈ વાંધો નથી, અમને એને મારે જોતો નથી, એવા દીકરાને શું કરે એવું અમારી પાસે વિડીયો છે। પણ અને જ્યારે ત્યારે એના બાપ દીકરાના કંકાસમાં અમારા ફટા આક્ષેપ કરે છે અમારી પર। પોલીસ એને તપાસ કરે ને જઈને એના 2 મોબાઈલ, એના છોકરાનો મોબાઈલ હું કામે ભાંગી નાખ્યો છે, એને જઈને પોલીસને એને જઈને તપાસ કરે કે ભાઈ 2 મોબાઈલ કબજે કરી લઈએ અને એની તપાસ ઊંડી કરે અને નામ એનું જ ખુલશે। અમારા કંઈ નામ હશે તો અમારું કરશે, તો અમારું ખુલશે તો અમે કાયદાની કાર્યવાહી અમારી પર કરે। બાકી એ ખોટા આક્ષેપ કરે, એ પોતે હલવાય એમ છે અને નામ અમારી પર વઢાડે છે અત્યારે। જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ।